વાત કરીએ રાજકોટની કે જ્યાં ખેડૂતો ખોટ કરીને વેચી રહ્યા છે મગફળી। લાભ પાંચમને બદલે અત્યારથી જ મગફળી ખરીદવાનું શરૂ કરે સરકાર તેવું ખેડૂતોએ અરજી કરી છે। ટેકાના ભાવથી 200 થી 500 રૂપિયા સસ્તા ભાવે મગફળી વેચવી પડી રહી છે। શિયાળુ પાકના ખર્ચને કારણે ઓછા ભાવે પણ મગફળી વેચવા મજબૂર બન્યા છે ખેડૂતો। ટેકાની ખરીદીના રૂપિયા 2 થી 3 મહિને ખાતામાં આવતા હોય છે, ત્યારે ખેડૂતો અરજી કરી રહ્યા છે કે સરકાર પ્રતિ મણ મગફળીના 1452 રૂપિયા ટેકાનો ભાવ આપે છે। હવે ખેડૂતોને ઓપન યાર્ડમાં અત્યારે 750 થી 1200 રૂપિયા મગફળીનો ભાવ મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, ત્યારે ફિલહાલ અત્યારે ખેડૂતો સતત સરકારને અરજી કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા સતત રાજકોટના મગફળીની જે ખરીદી છે તેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રભરના યાર્ડોમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। હું તમને રાજકોટ બેડી યાર્ડના દ્રશ્ય બતાવીશ, જ્યાં મોટા પ્રમાણમાં મગફળીની આવક તો થઈ છે, પરંતુ હાલ અત્યારે ખેડૂતો નારાજ છે, કારણ કે સરકારે ટેકાના ભાવે જે રૂપિયા જાહેર કર્યા તેના કરતાં પણ ઓછી કિંમતે, એટલે કે 200 થી 500 રૂપિયા ઓછા ભાવે ખેડૂતો પોતાની મગફળી વેચવા મજબૂર બન્યા છે। કાકા, કયા ગામથી આવો છો અને શા માટે ઓછા ભાવે મગફળી વેચી રહ્યા છો? પડદરી તાલુકાનું નિયારા ગામથી આવું છું અને ઓછા ભાવે મગફળી વેચવાનું કારણ તો એક જ છે કે અત્યારે શિયાળુ પીત કરવાના હોય, લાઇટ બિલ ભરવાના હોય, મજૂરને પૈસા દેવાના હોય, થ્રેશરવાળાને દેવાનો હોય, એટલે અમારી મજબૂરી છે માલ ઓછા ભાવે પણ વેચવા તૈયાર થવું પડે। હાલ અત્યારે 1452 એક સારા ભાવ કહેવાય, છતાં પણ ઓછા ભાવે શા માટે મગફળી વેચવી? બસ અત્યારે મજૂરને પૈસા દેવાના, દવાના ખર્ચા, ઘરના ખર્ચા, છોકરાઓને નિશાળીઓ ફીઓ હેંદાઈને ભરવાની, લાઇટ બિલ, આ શિયાળુ પાક માટે ઘઉંના વાવેતર, કોઈ ચણાના વાવેતર, એની ખરીદી કરવાના, એના માટે વેચવો પડે માલ। શું કરવું, આગળ પાછળ તો આપણી પાસે પેમેન્ટ હોય નહીં, અને દવાવાળાને પૈસા 2-3 દિવસ, અઠવાડિયું, 15 દી બાકી રાખી હકી, મહિનો દી બાકી રાખી હકી, 4-4 મહિના કોઈ રાખવા નથી બાકી, એના પેમેન્ટ દેવાના હોય, ઠેસરવાળાના દેવાના હોય, એને ડીઝલના ખર્ચા કાઢવાના, મજૂરને અત્યારે એના દેશ માટે મોકલવાના હોય પૈસા, એના ભાગ કાઢીને દેવાનો હોય, હિસાબ કરીને દેવાનો હોય, એના માટે મગફળી વેચવી પડે। શું કરવું કાકા, રાહ જોઈ નથી શકાતી, કારણ કે 1452 ભાવ એક સારો ભાવ કહેવાય, છતાંય નુકસાની શા માટે લેવી છે? સારો ભાવ છે એ અમે કોઈ વિરોધ નથી કરતા, સરકારે બાંધાય હારા છે, પણ કંઈક આપણી પાસે હોવું જોઈએ ને વસ્તુ। માનો કાંઈક મારે 200 મણ મગફળી થઈ તો 100 વેચવી જ પડે, ગમે તે ભાવ આવે, કારણ કે મજૂરને દેવાના હોય, અમારું કોઈ ખાવા તો જ હોય ને, નકરું પછી ખાધા વિના શું હાલે? કોઈ છોકરાને હોય, ભણતા હોય, આ છે તે જે પૂરું તો કરવું પડે કે ન કરવું પડે, આ વાત છે। નકર કોઈ રાજી હોય આજ ઓછા ભાવે વેચવા, કોઈ પણ રાજી હોય, આપણને ખબર છે કે આ ટેકામ ભાવમાં આવવાના, આપણે મહિનો હાંચવી ગયું, બરોબર? હવે સરકાર 2.5 મહિને ખરીદી કરે, પાછા ક્યાંક તમારે ભાઈ આમાં નથી આવ્યું, આ છે એ બધી માથાકૂટ ઊભી જ હોય। સરકારે જૈવિક ખેતી કરવા માટે થઈને પણ એક આહવાન કર્યું છે ખેડૂતોને। અમારે બધી ખેતી કરવી, સરકાર કરે, અમારે બધું માન્ય રાખવું, બસ પૈસા તો હોવો જોઈએ ને, પૈસા વિના કોઈ વસ્તુ આગળ હાલતી નથી। આજે સરકાર પાસે પૈસો ન હોય, સરકાર શું કરે? આજ મોટા મોટા 5 કરોડ ફાડ્યો, 20 કરોડ ફાડ્યો, એમની પાસેમાંથી શું ફાળવે? તે અમારે એવી પરિસ્થિતિ, શું કરવું? તમે કેટલા ભાવમાં મગફળી વેચી અને શું કહેશો આ સ્થિતિ ઉપર? 1170 રૂપિયા ભાવ આવ્યો મારા મગફળીનો। સારામાં સારી મગફળી કહેવાય, હું તમને કહું કે જે બરોબર, પણ હવે એક જ વસ્તુ, ખેડૂતની મજબૂરી છે, અને આમાં ખેડૂતોના ભાવમાં શોષણ થાય કે માનો કે CCIના ભાવ 1452 રૂપિયા છે, તો 1170 એ ઘણા ઓછા જ કહેવાય, 300 રૂપિયાનો ફેર। આપણે વહેલી વેચવા આવ્યા એટલે કોઈ એવો આપણે ગુનો નથી કર્યો કે આપણે વહેલી વેચવા આવ્યા હોય, 50-100 રૂપિયા નીચે આવે તો આપણે એવું સહન કરી લઈએ। ખેડૂત અમારે જો કે પહેલેથી સહન જ કરી, બરોબર? હવે એક વસ્તુ, મજૂરને મજૂરી ચૂકવવાની હોય કે ઘર પરિવારનું હોય, ગુજરાન હોય, આ તે પૈસાની ગમે જરૂર પડતી હોય, એના લીધે વેચવા આવવું પડે એક વસ્તુ તમને। અને સરકાર હજી અમારે રજીસ્ટ્રેશન ફેલ કરે છે ત્યારે ખરીદી કરશે, એક વસ્તુ છે। અત્યારે અમારે વાંધા અરજી દેવા જવું પડે છે। આપણે કહીએ કે 1452 ખરીદીએ, પણ તો એને વહેલો ટાઈમ કરો। આપણે એક રજૂઆત કરી ખેડૂત સરકારની કે તમે ખરીદી કરો છો તો પછી તમારે મોડી કરવી ને વહેલી કરવી। હવે ખેડૂતના ઘરમાં મગફળી જે તે સમયે નહીં હોય તે ખરીદી કરીને શું કરશો? અત્યારે તો અમને ભાવનો લાભ મળે, એમ કહેવાનો મતલબ શું હોય? કાકા, તમે કયા ગામથી આવો છો અને તમારી મગફળી કેવી? અમે આવીએ છીએ ધાંગધ્રા તાલુકાના કોટ ગામથી। મગફળી અમારી સારામાં સારી હતી, આ બિયારણ
એટલે મગફળી વખતે દેવાના 2700-2800 રૂપિયાનો ભાવ લીધા હતા. અત્યારે ભાવ આવ્યા 1180 રૂપિયા વેચાણી મગફળી 1452 ની હતી. અમારી મજબૂરી અમે વેચી નાખી કે અમારે પૈસા જોતા હતા એટલે અમે વેચી. મજૂરને દેવા પડે, દાડિયાને, થેસરવાળાને કે ભાઈ દવાવાળા કે અમારે ઘર ખર્ચા હોય ને, બાળ બચ્ચાને ખવડાવવા પોષણ બધું, છોકરા ભણતા ફી આ તે પૈસા જોતા એટલે અમારે દિવાળી તો પૈસા મારે ધોમ જોઈએ બધા. સરકાર જે મગફળી આપે છે જે ટેકાનો ભાવ, હવે ટેકાના ભાવ જે 1452 એ સારામાં સારો ભાવ છે, તો કાંઈ એવું મેનેજમેન્ટ નથી કરેલું તમે કે ભાઈ મારે ઉત્પાદન થશે તો સરકાર સારો ભાવ આપે છે તો નુકસાની શું કામ વેઠવી તમારે? નુકસાનીમાં શું, ખેડૂત પાસે કઈ છે જ નહીં. પૈસા તો હોવો જોઈએ, 2 મહિના રાખી શકે. પૈસા જ નથી. 500 મણથી 300 મણ વેચવી જ પડે, 200 મણ જ રાખી શકે. જે ભાવ આ તો 1100-1000 માં વેચવા તૈયાર હતો. કાલ ખેડૂત બધા 1000 માં 700 માં વેચીને ગયા. પૈસા જોતા એટલે ગમે ભાવ ખેડૂત દઈ દે, મફત દઈ દે. પૈસા જોતા ને હાઈ જઈને પૈસા જોતા ને એટલે 1000 નો ને 500 માંથી આપે કે આપ લઈ જાઓ ભાઈ, મારે કાલે દાડી અમારે નહીં આવે, મારું કામ રજર છે વરસાદની બીકે. એટલે ખેડૂતને એટલી જ મજબૂરી કે 1000 નો 500 માંથી હાલે, મારે પૈસા જોઈએ. ખેડૂતને એવું નથી કે મારે અમારો પાલ આવે ને, એને પૈસાની જે મજબૂરી પૈસા દેવો પડે. અમે કીધું હું તને કાલ આપીશ, એટલે મગફળી વેચે એટલે કાલીને પૈસા આપવા જ પડે. 500 ની માગો તો લઈ જાય 500, પણ મને પૈસા દે ભલો તા. સરકારને શું વિનંતી કરવા માંગશો? સરકારને વિનંતી કરવા, તમે ખરીદી કરો, વહેલી કરી નાખો. ખેડૂત પાસે નીકળે ને તમે વહેલી ખરીદી કરી નાખો, ખેડૂત તમારે નાખી જાય. પૈસા ભલે પૈસા આપે, અમને સેન્ચન મળે કે આપણી મગફળી એટલી જોખાણી. અમને ખ્યાલ આઈડિયા આવે કે 100 મણ વેચાણ આપણે 14 લાખ, કોકના 3% વ્યાજવા લઈ લી, 3% 5% લઈ લી કે આપણે મહિના પછી આપણે 5 રૂપિયા મળશે. કોઈ માલ જખાણ પૈસા ન આપે, એમને પાછા પૈસા જ ન આપે ને. સરકાર કે સહાય કરી, સહાયમાં તો હું મીંડું જ રહે. 2,000 નાખે, 2,000 નું કાલ ખાઈ ગયા. આ બધા 3 દિવસ પડ્યા ને, 2,000 અમારા ખર્ચો થી પૂછવા આવ્યા. જે રીતે ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં મગફળીની આવક તો થઈ છે, પરંતુ ખેડૂતો 200 રૂપિયાથી માંડી 500 રૂપિયા ઓછા ભાવે, એટલે કે ટેકાનો ભાવ જે 1452 છે તેના કરતાં પણ 500 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવા, અને એમાં પણ સારી મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ત્યારે તેઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે જે ટેકાના ભાવે તમે ખરીદી જાહેર તો કરો છો, પરંતુ એ ખરીદી જલ્દી કરો તો તમામ ખેડૂતોને પણ સમયસર ફાયદો થાય. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.